નમસ્કાર, હું કાનન માનકર. મિત્રો, આજે આપણે વાત કરીશું વેરિકોઝ વેઇન વિશે. તે શા કારણે થાય છે, તેના કેટલાક અસરકારક વ્યાયામ જે તેમાં ખૂબ જ મદદ કરશે, સાથે કેટલીક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ. સૌપ્રથમ આપણે જાણીએ કે વેરિકોઝ વેઇન છે શું. તો લોહી છે એ નીચેથી ઉપર લઈ જવા માટે જે વેઇન મારફતે જાય છે, તેમાં વચ્ચે વચ્ચે ભાગ આવેલા હોય છે. આમાં કોઈ ખરાબી થઈ જાય છે, નબળા પડી જાય છે, તેને કારણે એના વચ્ચે આપણી નસોમાં લોહી છે જામવા લાગે છે, નસો ફૂલવા લાગે છે, જાડી થઈ જાય છે, દોરી જેવા ગૂંચડા બની જાય છે, કલર પણ એકદમ વિયર્ડ થઈ જાય છે, વાદળી કલરના, રીંગણી કલરની આપણી નસો થઈ જાય છે, સોજો થઈ જાય છે, દુખાવો પણ થાય છે. તો આ પરિસ્થિતિને કહેવાય છે વેરિકોઝ વેન્સ. હવે આપણને થાય કે આ વસ્તુ સર્જાય છે શા કારણે, તો તેના હું તમને મુખ્ય 4 થી 5 કારણોની વાત કરું તો સૌપ્રથમ છે મેદસ્વીતા. આપણું શરીર હોવું જોઈએ તેના કરતાં શરીરનું વજન જો વધારે હોય તો થઈ શકે છે. બીજું, જે સતત ઊભા રહેવાનું, આપણી પ્રવૃત્તિ, આપણી નોકરી ધંધા એ પ્રકારના હોય કે સતત ઊભા રહેવું પડતું હોય, અથવા તો તમારે કોઈ શારીરિક વ્યાયામ નથી, તમારા શરીરમાં હલનચલન જ નથી કરવા દેતા, પ્રવૃત્તિનો અભાવ છે તો થઈ શકે છે. ત્રીજી વસ્તુ છે હોર્મોન્સમાં કોઈ ફેરફાર, તમારું સંતુલિત ન હોય, અસંતુલિત હોર્મોન્સને કારણે થઈ શકે છે, પ્રેગ્નન્સી દરમિયાન થઈ શકે છે, મેનોપોઝ દરમિયાન પણ આ પરિસ્થિતિ છે સર્જાઈ શકે છે. ચોથા કારણની વાત કરીએ તો જીનેટિક છે. હવે વારસાગત આ બીમારી તમને લાગુ પડે તો આમાં તમે કોઈ કરી નથી શકતા. જ્યારે આ સર્જાય છે ત્યારે વ્યાયામ છે કે બીજી કોઈ રીતે તમારે એમાંથી પાર પડવું પડે છે. અને પાંચમું છે એજ ફેક્ટર, કે તમારા એજને કારણે થોડી વાળમાં જે વાલ મેં કીધું હોય તો એમાં તમારે નબળા પડે છે, અથવા તો નસો છે એ નબળી પડે છે, તો એજ વધે એમ આ પરિસ્થિતિ સર્જાય સામાન્ય છે. તો આ બધા છે મુખ્ય કારણો છે. પણ કારણોની સામે અગેન હું કહું છું, ઉપાયો તો હોય. તો આપણે 4 થી 5 એટલા અસરકારક વ્યાયામ કરીશું, એટલા સરસ ઉપાય છે કે તમને આમાંથી ધીરે ધીરે છે એ આરામ મળશે. હવે વેરિકોઝ વેઇન માટેના વ્યાયામ કરીએ. કોઈ પણ જગ્યાએ પલંગ પર, મેટ પર સૂઈ જઈએ અને સૌ પ્રથમ સાયકલિંગ કરવાનું છે. તેની માટે કમર દુખે તે એટલે કમર નીચે હાથ રાખી દઈએ અને એકદમ ધીમે ધીમે તમારી ક્ષમતા પ્રમાણે 1, 2, 3, 4, 5 તમે તમારી ક્ષમતા મુજબ 5 ના 3 થી 4 સેટ કરી શકો. 3, 4, 5. હવે બીજા વ્યાયામમાં અર્ધ હલાસન કરીએ અને ઓઢણીની મદદથી કરીએ, જેથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઉંમરના વ્યક્તિ છે ઇઝીલી કરી શકે. કઈ રીતે કરવાનું છે? અગેન પીઠના બળે સૂઈ જઈએ, ઓઢણી અથવા બેલ્ટ છે એ જમણા પગમાં આવી રીતે રાખીએ. હવે ધીરેથી તમે વોલમાં પણ સપોર્ટ લઈને રાખી શકો, અધરવાઇઝ ગોઠણેથી પગ સીધા, અને બસ આ પોઝિશનમાં હોલ્ડ કરવાનું છે. એટલે લોહીનું પરિભ્રમણ છે એ ઊંધી દિશામાં હશે, નીચેથી ઉપર. જેટલી સેકન્ડ હોલ્ડ કરી શકો એટલી સેકન્ડ. 1, 2, 3, 4, 5. ધીમેથી નીચે. એવી જ રીતે ડાબા પગ સાથે શ્વાસ ભરો, શ્વાસ છોડી ઉપર નોર્મલ બ્રીધિંગ શરૂ. 1, 2, 3, 4, 5. ધીમેથી નીચે. હવે થઈ શકે કમર ન દુખે તો બે પગ એક સાથે. કઈ રીતે? શ્વાસ ભરો અને પગના પંજા આપણી તરફ, બસ હોલ્ડ કરી રાખીએ. 1, 2, 3, 4, 5. એકદમ ધીમેથી આસનને છોડવાનું. હવે ત્રીજા વ્યાયામમાં બંને પંજાને ગોળ ગોળ ફેરવવાનો છે. જો કઈ રીતે? ટેકો દેતા દેતા આરામથી. 1, 2, 3. તમે તમારી ક્ષમતા મુજબ વધારે વખત કરવાનું, હું અહીંયા ઓછી વખત દેખાડું છું. અને લાસ્ટ 3. હવેના વ્યાયામમાં તાડાસન કરવાનું છે. સપોર્ટ સાથે કરી શકો, ખુરશી કે દિવાલ પકડી, અને બસ આ રીતે. હવે જો શક્ય હોય તો હોલ્ડ કરવાનું. 1, 2, 3, 4, 5. ધીમેથી આરામથી. તો આ હતા કેટલાક અસરકારક વ્યાયામ. તેની સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખીએ કે તમને આ દુખાવો વધુ પડતો હોય, સોજો વધારે હોય તો ડૉક્ટર પાસે જવાનું, તે કે પ્રમાણે ટ્રીટમેન્ટમાં આગળ વધવાનું. બીજી વાત કરીએ તો ઊંચી એડીવાળા ચપ્પલ, બૂટ તમે પહેરતા હો તો તેને બંધ કરી ને ફ્લેટ સરફેસવાળા, જેની ગાદી સ્મૂધ આવે તેવા પહેરવાના.
તમે 30 મિનિટથી વધારે કોઈ પણ એક જ પરિસ્થિતિમાં છો, બેઠા જ છો, ઊભા જ છો, તો તરત જ તેને બદલી અને તમારે પરિસ્થિતિમાં થોડોક ચેન્જ લઈ આવવાનો. બેઠાડું જીવન છે, વ્યાયામ નથી કરતા, તો આજથી જ વ્યાયામ શરૂ કરી દો. તમને આમાં તલના તેલનું માલિશ પણ ઘણી રાહત આપશે. જ્યાં દુખાવો થતો હોય ત્યાં હળવે હાથે માલિશ કરો. તમે ખુરશી ઉપર કે ક્યાંય પણ સોફા પર પગ લટકતા રાખીને બેઠા હો તો તેને બદલે સામે સ્ટૂલ રાખવાનું અથવા પલોઠી વાળીને પણ બેસી શકો. આ સાથે પૂરતું પાણી પીએ, યોગ કરીએ અને હંમેશા ખુશ રહીએ. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.